જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ મસાલા ઢોકળા. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે એક મોટું બાઉલ લેશું, તેમાં 1 કપ રવો નાખશું. સાથે જ હાફ કપ બેસન નાખશું. હવે આપણે આમાં અડધો કપ ખાટી છાશ નાખશું. જો તમારી પાસે છાશ ના હોય તો તેની જગ્યાએ તમે અડધો કપ દહીં અને અડધો કપ પાણીનો યુઝ પણ કરી શકો છો. હવે આપણે પહેલાં આને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 5 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું. હવે આપણે એક મિક્સીનો જાર લેશું, તેમાં 2 લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો નાખશું. હવે આપણે આમાં હાફ કપ લીલા વટાણા નાખશું. જો તમારી પાસે ફ્રેશ વટાણા ન હોય તો તેની જગ્યાએ તમે ફ્રોઝન વટાણા પણ યુઝ કરી શકો છો. હવે આપણે આને પાણી નાખ્યા વગર પીસી લેશું. આપણા વટાણા છે તે સરસ પીસાઈને તૈયાર થઈ ગયા છે. તમારે વટાણાને આ રીતના દરદરા પીસવાના છે. તમે એને જેટલું પણ પીસશો એ આવા દરદરા જ રહેશે. હવે આપણે જે વટાણા પીસ્યા છે તે આમાં નાખી દઈશું. સાથે જ મેં અહીં અડધો કપ લીલી મેથી લીધી છે, તેને મેં ધોઈ અને ઝીણી ઝીણી સુધારી લીધી છે, તે નાખી દઈશું. હવે આપણે અહીં અડધું બટેટું લેવાનું છે. મેં અહીંયા કાચા બટેટાનો જ યુઝ કર્યો છે. મેં તેને સારી રીતે છોલી અને ધોઈ લીધું છે. હવે આપણે એને પણ આમાં ખમણીને નાખી દઈશું. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન ખાંડ, હાફ ટીસ્પૂન હળદર, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આ ઢોકળાના બેટરને જાજી વાર કંઈ રેસ્ટ દેવાની જરૂર નથી. આપણે જે રીતે આ બધું મિક્સ કરતા જશું તેમાં રવો ફૂલતો જશે અને મિક્સ થતો જશે. આ બધું હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં અડધો કપ છાશ નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. જો તમે આ બેટર બનાવવા માટે પહેલાં દહીંનો યુઝ કર્યો હોય તો આ સમયે તમારે એમાં પાણીનો યુઝ કરવાનો છે. આપણે બેટર માટે ખાટી છાશનો યુઝ કરશું તો આપણા ઢોકળા છે તે સરસ ખાટા બનશે. હવે આપણું પરફેક્ટ બેટર બનીને તૈયાર છે. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન ઈનો નાખશું. અને એક સાઈડ ઉપર જ ચલાવતા ચલાવતા મિક્સ કરી લેશું. હવે આપણું ખૂબ જ ફ્લફી બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે મેં અહીં એક સ્ટીલની પ્લેટ લીધી છે. હવે પહેલાં આપણે આ પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું. હવે આપણા ઢોકળાનું જે બેટર આપણે તૈયાર કર્યું છે તેમાં નાખી દઈશું. બેટરને પ્લેટમાં સારી રીતે સ્પ્રેડ કરી લેશું. હવે આપણે આ પ્લેટને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. ઢોકળા સ્ટીમ કરવા માટે મેં અહીં એક પેન રાખ્યું છે. પેનમાં 1 ગ્લાસ પાણી નાખી અને તેમાં રીંગ રાખી દીધી છે. હવે આપણે આપણા ઢોકળાનું જે પ્લેટ છે તેમાં રાખી દઈશું. ઉપર થોડો મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરી લેશું. હવે આપણે આનું લીડ છે તે બંધ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું.
15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ઢોકળા ચેક કરી લઈએ. આપણી ટૂથપીક છે તે ક્લીન બહાર આવી છે, એટલે કે આપણા ઢોકળા છે તે પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. તો આપણે આને બહાર કાઢી લેશું અને આ ઢોકળાને થોડા ઠંડા થવા દેશું. ઢોકળા છે તે થોડા ઠંડા થઈ ગયા છે, તો આપણે આને કટ કરી લેશું. આપણે ઢોકળાને કટ કરી લીધા છે ને આ રીતના જ આપણે નાના નાના પીસ કરીને તૈયાર કરવાના છે. હવે આપણે આ ઢોકળાને આનાથી પણ વધારે ચટપટા અને મસાલેદાર બનાવવા માટે એક વઘાર તૈયાર કરશું. વઘાર કરવા માટે મેં ગેસ ઉપર એક પેન રાખ્યું છે. હવે આપણે એમાં હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન રાઈ નાખશું. હાફ ટીસ્પૂન જીરું નાખશું. રાઈ જીરું બંને સરસ ફૂટી ગયા છે. હવે આપણે આમાં એક લીલું મરચું ઝીણું સુધારેલું નાખશું. સાથે જ થોડા મીઠા લીમડાના પાન નાખી દેશું. હવે આપણે આમાં 1 ટીસ્પૂન સફેદ તલ નાખશું. તલ પણ સરસ ફૂટી ગયા છે. હવે આપણે જે તૈયાર કર્યા છે ઢોકળા ત્યાંમાં નાખી દેશું. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન ચાટ મસાલો, હાફ ટીસ્પૂન મરચાંનો પાવડર, હાફ ટીસ્પૂન ધાણા જીરું, સાથે જ ચપટી ગરમ મસાલો નાખી દેશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. બધો મસાલો ઢોકળામાં સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણા ઢોકળા છે તે ખૂબ જ ચટપટા અને મસાલેદાર થઈ ગયા છે. હવે આપણે આમાં થોડીક બારીક સુધારેલી કોથમીર નાખી દઈશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણા ખૂબ જ સ્વાદિષ્ટ ચટપટા મસાલેદાર મેથી મટર ઢોકળા. હવે આપણે ઢોકળા સર્વ કરશું.